નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓને ખોરાક આપવા સામે પ્રતિબંધ મુકાયો। ચોટીલામાં મેગા ડિમોલિશન, ડુંગર તળેટીમાં 400થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફર્યું। જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક 2000 મેટ્રિક ટનનું મત્સ્ય ઉત્પાદન, સરકારી સહાય મર્યાદિત। પતંગ રસિયાઓ ખુશખુશાલ, ઉત્તરાયણ અને તેના પછીના દિવસે પવન રહેશે અનુકૂળ। અમદાવાદના પતંગ બજારમાં પંજાબ બરેલીનો દબદબો, ભાવમાં 20% વધારો, સત્તા પેચ લડાવવાનો ઉત્સાહ યથાવત। અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ કરવામાં આવતા એક યુવતી સહિત 3 લોકોની અટકાયત કરવામાં આવી। અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી સોનાના ઘરેણા લૂંટનાર ઝડપાયો। અમરેલીના રાજુલામાં વિક્ટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ લાગી, દવાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। પીએમ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026નો શંખનાદ, ગુજરાત ગ્લોબલનો ગેટવે ખુલ્લો મુકાશે। ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો કહેર, નલિયામાં પારો 4.8 CC સુધી ગગડ્યો। અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન। 25 વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટે લકવાગ્રસ્ત પતિ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો, પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા। ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહી, વાતાવરણમાં પલટાના સંકેત। PSI LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર, આજથી કોલ લેટર નીકળશે। 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ। સોમનાથ હેલીપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત। વાઇબ્રન્ટમાં થશે 7 લાખ કરોડના 1500થી વધુ MOU થશે, મુકેશ અંબાણી અને કરણ ગૌતમ અદાણી હાજરી આપશે। ગુજરાત સરકારના નાણામંત્રીના હસ્તે PM સ્વનિધિ યોજના અંતર્ગત કાલોલ નગરપાલિકાને પુરસ્કાર એનાયત। જૂનાગઢમાં કૃષિ યુનિ દ્વારા અડદ અને તલના બિયારણ વેચાણની તારીખ 12થી તારીખ 23 સુધીના ઓનલાઈન નોંધણી થશે। સોમનાથમાં PM મોદીએ બંને હાથમાં ડમરું લઈ વગાડ્યા, 108 અશ્વો સાથે ભવ્યાત્મિક શૌર્ય યાત્રા, હજારોના સંખ્યામાં લોકો ઉમટ્યા। SBIના ગ્રાહકોને મોટો ઝટકો, ATMમાંથી પૈસા ઉપાડવા થયા વધુ મોંઘા, ઇન્ટરચેન્જ ફીમાં વધારો થવાને કારણે થયો। ટ્રમ્પના એક નિવેદનથી સોનું ભડકે બળ્યું, 10 ગ્રામ રૂપિયા 24,600 મોંઘું થયું। મકર સંક્રાંતિ પહેલા રેકોર્ડ તેજીથી ગ્રાહકો ચિંતિત। ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ, વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને સૈતર વસાવા। મ્યાનમારમાં બંધક બનાવાયેલા 27 ભારતીયોની સુરક્ષિત ઘર વાપસી, કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુના હસ્તક્ષેપથી સફળ રેસ્ક્યુ। બગદાણાની બબાલ બાદ કોળી સમાજે માયાભાઈ આહિરનો કર્યો બહિષ્કાર, સોમનાથનો વિડીયો બનાવવો પડ્યો ભારે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 PM મોદીના હસ્તે આવતીકાલે અમદાવાદમાં ઉદ્ઘાટન થશે। મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ, ફડણવીસ અને શિંદેના જેલમાં ધકેલવાનું હતું કાવતરું, પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ। એક્સ પોતાની ભૂલ સ્વીકારી, કહ્યું ભારતીય કાયદા અનુસાર કામ કરીશું। 600થી વધારે એકાઉન્ટને તાત્કાલિક ધોરણે ડિલીટ કરવામાં આવ્યા। ડિમોલિશન દરમિયાન ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મંદિરના મહંત વચ્ચે ભારે ઘર્ષણ થયું। સોમનાથમાં દર્શન, ઓમકાર મંત્રનો જાપ અને ભવ્ય ડ્રોન શો, સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા PM મોદી। રામ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક, મંદિર પરિસરમાં નમાઝ પઢી રહેલો એક કાશ્મીરી શખ્સ ઝડપાયો। મુકેશ અંબાણી ખરીદશે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ, અમેરિકા સાથેની વાતચીતથી ગુજરાતની રિફાઇનરીને ફાયદો। 15 જાન્યુઆરીના રોજ શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ, NCEની મોટી જાહેરાત બાદ રોકાણકારોમાં ચર્ચા તેજ। પાટીદાર સમાજમાં ખર્ચાળ રીત રિવાજો સામે સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો। ઈરાનમાં આગામી 72 કલાક ભારે ઠેર ઠેર હિંસા વચ્ચે ટ્રમ્પે કહ્યું, અમે સ્વતંત્રતા આપવા માટે છીએ તૈયાર। છેલ્લી ઘડીએ આંદોલનમાં મોકૂફ રાખી ખેડૂત સંઘે સરકાર ભક્તિ કરી, માગણી સ્વીકારાયાનો દાવો। વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત, ચીન બાંગ્લાદેશ પર રહેશે નજર। બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે, CM યોગીનું મોટું નિવેદન। ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના રાઇટ હેન્ડની ભારતમાં એન્ટ્રી, બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન।
ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાનનું મોટું કાવતરું નિષ્ફળ. BSFએ જમ્મુમાં ડ્રોનથી મોકલાયેલા હથિયારો ઝડપ્યા. વાહન ચાલકો થઈ જાજો સાવધાન, વીમા વગરના વાહનો હવે થશે સીધા જપ્ત. ટ્રાફિક નિયમોમાં હાલ થયો મોટો ફેરફાર. પાકિસ્તાનમાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા. સિંઘ પ્રાંતમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા. સોમનાથમાં ઐતિહાસિક શૌર્ય યાત્રાની તસવીરો. જય સોમનાથના જય ઘોષ અને 108 અશ્વો સાથે ભારતીય સંસ્કૃતિ ઝાંખી જોવા મળી. શૌર્ય યાત્રામાં PM મોદીએ વગાડ્યું ડમરું. વડાપ્રધાન એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ગીર સોમનાથ રસ્તાઓ પર ઉમટી પડ્યા. કોંગ્રેસના મનરેગા બચાવો આંદોલનના મંડાણ. ભાજપ સરકાર યોજનાને ગુંગળાવી રહી હોવાનો ભરૂચમાં પ્રદેશ પ્રવક્તાનો ગંભીર આક્ષેપ. પાકિસ્તાનના લશ્કર-એ તૈયબાના આતંકી સૈફુલ્લાહ કસૂરીનું સ્કૂલમાં ભાષણ. કહ્યું, પાકિસ્તાનની સેના સાથે અમારા સંબંધો. ઉત્તરાયણ પૂર્વે અમદાવાદમાં પ્રવાસીઓની ભીડ. ફ્લાઇટ ભાડામાં 10 થી 30 હજારનો વધારો કરવામાં આવ્યો. PM મોદી બધાને ચોંકાવશે. કેસી ત્યાગી બાદ વધુ એક કેન્દ્રીય મંત્રીએ નીતિશ કુમારને ભારત રત્ન આપવાની કરી માંગ. ટ્રમ્પ અને ઈરાનના ઝઘડામાં સોનું ભડકે બળશે. યુદ્ધના ભણકારા વચ્ચે રોકાણકારો માટે મોટી સલાહ. ભાવ ₹1.75 લાખે પહોંચી જશે. ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના હેઠળ ખેડૂતોને મળશે 0% વ્યાજે લોન. ₹5 લાખ સુધીની સહાય. ચોટીલામાં હવે બનશે વિકાસ પથ. 450 દુકાનોના દબાણ હટાવી તંત્રએ કરોડોની સરકારી જમીન ખુલ્લી કરી. વાહન ચાલકો સાવધાન થઈ જજો. ભરૂચ કિમ એક્સપ્રેસ વે ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવ્યો. પૂનગામ રસ્તો કાયમી બંધ કરાતા ટ્રાફિક પ્લાનમાં ફેરફાર. ખેડૂતોને PM કિસાન યોજના હેઠળ ખાતામાં ક્યારે મળશે ₹2000નો હપ્તો? માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવી શકે છે 22મો હપ્તો. હિંમતનગર નાગરિક સહકારી બેંક ચૂંટણી. ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ. EVM હોબાળા અને નિયમોમાં ભંગ વચ્ચે ભારે મતદાન. દેશમાં ટોચના ઉદ્યોગપતિઓ રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચ્યા. મુકેશ અંબાણી સહિત પરિમલ નથવાણી અદાણીનું પણ કરવામાં આવ્યું આગમન. રાજકોટમાં મોદીના આગમન પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત. કોંગ્રેસના નેતાઓને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા. પુણે હવે ગુંડાઓના શહેર તરીકે ઓળખાય છે. સંજય રાઉતે અજીત પવાર અને એકનાથ શિંદે પર લગાવ્યા આરોપ. ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર ફરી ગ્રહણ. હાઈકોર્ટે સ્ટે આપતા બીજી વાર ચૂંટણી મોકૂફ. અમદાવાદમાં પતંગબાજી માણવી હવે મોંઘી દાટ. ફ્લાઇટમાં 30,000નો વધારો. બસોમાં પણ હાઉસફુલ થઈ બસો. છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વિસ્તરણ કાર્યક્રમ. પ્રવાસ. ઝીરો બજેટ ફાર્મિંગ પર વિશેષ માર્ગદર્શન. સરકાર લાવી રહી છે V2V ટેકનોલોજી. રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે, જેનાથી અકસ્માતો અટકશે. પ્રાકૃતિક ખેતીમાં બ્રહ્માસ્ત્ર મહત્વ. કુદરતી જંતુનાશકથી પાક સુરક્ષા અને ખેડૂતોની આવકમાં થયો વધારો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.